હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. સવારમાં બધાને ગુડ મોર્નિંગ. વેલકમ ટુ મેરા ગાંવ કા મોસમ. તો મિત્રો, અત્યારમાં 7 વાગ્યા છે ને આવું કાંક વ્યૂ આવે છે. વરસાદ પણ અત્યારમાં ચાલુ જ છે મિત્રો. કાંઈ નો ઘટે એવો વરસાદ પણ ચાલુ જ છે. કારણ છે કે આખી રાત્રે આખો વર્યો ટૂંકમાં આખી રાત વર્યો વરસાદ. ને જો અત્યારે તો નદી પણ ચાલુ જ છે. ને જો આપણા ઝૂંપડા પણ છે અત્યારે ઝૂંપડામાં પણ આખી રાત વરસાદ કર્યો એટલે ઝૂંપડામાં અંદર જ સૂતા હતા બધા. ને આ વાડી વિસ્તારનું ગામ છે એટલે ભાઈ આ લોકેશન વાડી વિસ્તારનું છે તો લાઇટ પણ રાત્રે ન હોય. કારણ કે વરસાદ ચાલુ હોય એટલે હોય જ નહીં, લાઇટ તો કાપી નાખે લાઇટ. કારણ કે વાડી વિસ્તારની લાઇટ વરસાદ આવે એટલે કાપી નાખે તરત જ. એટલે આપણે આખી રાત અંધારું હતું ટૂંકમાં. આખી રાત વરસાદ હતો, કાંઈ ઘટે તેવો વરસાદ હતો કાંઈ. કારણ કે વરસાદ બહુ પણ હતો ને અત્યારે પણ છે જુઓ. અત્યારે વરસાદ ચાલુ જ છે. એમ માનો નહીં કે 12 કલાક ઉપર તો વર્યો વરસાદ તો અત્યારે જ રહેવાનું નથી રૂકતો. ટૂંકમાં ચોમાસું છે કહેવાય એટલે ભાઈ વરસાદ તો રહી પણ નહીં. તો ચોમાસું કહેવાય, નકર ચોમાસું ન કહેવાય. તો આવી રીતે વરસાદ અત્યારમાં આવે મિત્રો. ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક ને શેર કરવાનું નહીં ભૂલતા મિત્રો. ને જો આવું કાંઈક વ્યૂ આવે અત્યારમાં. ને મિત્રો વરસાદ પણ બહુ પડ્યો. આમ તો કાંકરા કાઢી નાખ્યા, થોડા કાંકરા દેખાય તમને. એ ગાર્ડન નથી, એ કાંકરા દેખાય જો આખા પ્લોટમાં. તમને એમ લાગતું છે ગાર્ડન છે, ગાર્ડન નથી ભાઈ. બહુ વોટરપ્રૂફ નથી એટલે છત્રી રાખવી પડે. એટલે કે તો પાછું પલ્લીરો હોય તો ભાઈ બ્લોક બનાવવાનું બધું બંધ રહ્યું. કંઈ ન ઘટે જવો. બહુ જોરદાર વરસાદ અત્યારમાં ચાલુ જ છે. આખી રાત તો વર્યો હતી પણ અત્યારમાં ચાલુ જ છે. મેં કીધું લાવો અત્યારમાં બ્લોક બનાવી નાખીએ. 20% ચાર્જિંગ વધ્યું એક નાનો તો બ્લોક બનાવી નાખીએ મિત્રો. આજ 5 તારીખ છે, કાલ તો 4 તારીખ તો વરસાદ હતો, આજ 5 તારીખ છે. કાલે એટલો વર્યો હતો ને અત્યારે એટલો વરસે ટૂંકમાં. આજથી તો ઘડીક રહી જાય તો સારું ટૂંકમાં. નકર તો પછી આખી રાત તો વર્યો હતી, આખો દિવસ વરસે તો બધું ગામમાં જવું ન જોઈએ ટૂંકમાં. વરસાદ ચાલુ હોય એટલે ગામમાં પણ ન જોઈએ. દૂધ પાણી લેવા જવાનું હોય ત્યારે ગામમાં, બીજું તો કંઈ કામ હોય નહીં. મિત્રો આજ વરસાદ પણ બહુ જોરદાર આવ્યો છે. જો આપણે ઝૂંપડા સામે દેખાય છે. આ આખું ખેતર પાણીનું ભરાઈ ગયું, તમે જોઈ શકો છો. આ આખું ખેતર પાણીનું ભરાણું છે. વરસાદ આખી રાત બહુ બહાટી બોલાવી ભાઈ, કાંઈ ન ઘટે. ફૂલ બાકાજીથી બોલાવી ને દુનિયાનો વરસાદ વિરોધ. અત્યારે પાણી ચાલુ છે. રાતે બહુ વધારે પૂરતી પાણી ચાલુ હતું અહીંયા. અત્યારે થોડોક વરસાદ ધીમો પડી ગયો એટલે થોડુંક ઓછું પાણી છે. તો તમે જોઈ શકો છો અત્યારનું વ્યૂ પણ બહુ જોરદાર આવે ભાઈ. આવું લોકેશન હોય ને બ્લોગ બનાવવાની પણ બહુ જોરદાર મજા આવે. તો કાંઈ ન ઘટે છે ને. ફૂલ બાકાજીથી બોલે ને તો ભાઈ સામો દેખાડ નહીં ભાઈ, રોડ છે, ટ્રાવેલર જો જાય. કાંઈ ન ઘટે. બહુ મસ્ત અત્યારમાં વ્યૂ પણ આવે. તો અત્યારે વરસાદ તો વરુડવાનું શરૂ છે ટૂંકમાં, હરુડી જ રહ્યો છે. કાંઈ ન ઘટે. આપણે વરસાદનો પણ બ્લોગ બનાવીશું, ચાલુ વરસાદ જ બનાવી બ્લોગ. એ જો ભાઈ કાંઈ ન ઘટે. વ્યૂ પણ બહુ જોરદાર આવે છે ને. ફૂલ બાકાથી બોલે ને ભાઈ. તો ખાસ કરીને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલને. જો આપણા ઝૂંપડા સામે દેખાય વરસાદ ભાઈ અત્યારે રહેવાનું ટૂંકમાં રહેતો જ નથી. આખી રાત તો વર્યો, અત્યારે વરસાદ ચાલુ છે ફૂલે ફૂલ. એટલે ખાન કરતાં થોડોક ઓછો છે રાત્રિ કરતાં. બાકી કાંઈ દેખાય નહીં એટલો વરસાદ તો વરસે જ જો કાંઈ ન ઘટે. બહુ જોરદાર વરસાદ આવી રહ્યો છે ને આપણે છત્રી રાખીને બ્લોગ બનાવી ભાઈ. આપણો ફોન બહુ વોટરપ્રૂફ નથી એટલે છત્રી રાખીને ફોન બ્લોગ બનાવવો પડે. એના કરતાં પછી ફોન ભાઈ પલળી જાય તો બ્લોગ પણ ન બને. જો આવું ત્યારના લોકેશન છે ભાઈ, કેવું લાગે જરા કમેન્ટમાં જણાવજો. ખાસ કરીને અત્યારનું વ્યૂ પણ જોઈ લો, કાંઈ ન ઘટે. જો આવું કંઈક વ્યૂ આવે ભાઈ. અત્યારે બધા ખેતરો ટૂંકમાં વવાઈ ગયો. આપણે વાડી વિસ્તારમાં રહીએ છીએ બરાબર, એટલે બધા ખેતરો વવાઈ ગયા હોય એટલે બહુ મસ્તનું વ્યૂ પણ આવે. જો આપણા ઝૂંપડા છે ને આખો અહીંયા ટૂંકમાં પ્લોટ ખાલી જ પડ્યો છે આખું. એમાં પણ આમ ગાર્ડન જેવું જ લાગે, કાંઈ ન ઘટે. ને આ પાણીનું ખેતર આખું ભરાઈ ગયું. જો બહુ જોરદાર વરસાદ આવી ગયો છે આખી રાતમાં, કાંઈ ન ઘટે. ને આપણે અહીંયા ટૂંકમાં છત્રી રાખીને બ્લોક કરી દીધી ભાઈ.
બ્લોગ શૂટ કરવામાં છત્રી રાખવી પડે એમ છે. આપણો ફોન વોટરપ્રૂફ નથી અને ખાસ કરીને છત્રી યુઝ કરવું જ પડે એમ છે. તો ભાઈ વરસાદ વધ્યો છે તો આપણે ઝૂંપડા તરફ જવું પડે ને જો છત્રી કાગડો થઈ જાય ને તો ફોન પલટી જાય ને બધું બંધ થઈ જાય. ટૂંકમાં જો ઝૂંપડા ઝાંખા પાકા દેખાય છે. વરસાદ વધી ગયો છે ટૂંકમાં. કોઈ બાકાજી બોલાવવા મળ્યો છે. આગળ લોડ નદીની પૂરે બહુ જોરદાર આવશે ને કાંઈ નહીં ઘટે આવું કારણ કે વરસાદ થઈ ગયો. કોઈ બાકાજી બોલાવવા મળ્યું જો અત્યારે તો એટલું ધીમું ધીમું આવે છે ગાડી ઘડીક થાય ને તો ફૂલ નદી આવવા મળશે ભાઈ કાંઈ નહીં ઘટે એમ. તો જોઈ શકો છો મિત્રો તમે જો આવી રીતે કંઈક પાણી વહેતું થઈ ગયું છે કાંઈ ન ઘટે. ફૂલ બાકાજી બોલાવે જુઓ આવી રીતે ભાઈ ફૂલ વરસાદ આવ્યો છે. વરસાદમાં કાંઈ ન ઘટે તો આવી રીતે પાણી જાય ભાઈ કદાચ આમાં કોઈ પડ્યું હોય ને તો ફૂગડી જાય છે. કુંડલિયારા ગામમાં ઘા કરી દેખાય એટલું પાણી આવી ગયું તો કાંઈ ન ઘટે. આ આપણા ઝૂંપડા છે ને જો આવી રીતે પાણી આવ્યું ભાઈ બહુથી બહુ વરસાદ આવી ગયો. ફૂલ બાકાજી બોલાવી દીધું છે કાંઈ ન ઘટે ભાઈ. જો આવી રીતે પાણી પર વહેતું થઈ ગયું નદીમાં તમે જોઈ શકો છો. આપણે ભાઈ દેખા કરી દીધી કારણ કે વરસાદ હજી ચાલુ જ છે. ફૂલ બાકાજી બોલાવે છે. બધા છોકરા આવ્યા છે આવી રીતે ફૂલ બાકાજી બોલાવે વરસાદમાં કાંઈ ન ઘટે. જુઓ આઠે કુંડલિયારા સુધી પાણી પોગી ગયું છે આ નદીનું. ફૂલ બાકાજી બોલાવે જુઓ તમે કાંઈ ન ઘટે. તો પાછા ભાઈ કોના ગામમાં આવી રીતે પૂર આવ્યા નદીના જરા કમેન્ટમાં જણાવી દો ખાસ કરીને તો આપણે પણ ખબર પડે ભાઈ કે ભાઈ આપણા જ ગામમાં વરસાદ આવ્યો કે ભાઈ. તો અમારે તો ભાઈ 5 વર્ષમાં પહેલી વાર આવો વરસાદ આવ્યો છે નાની કેરાડી ગામમાં. બાકી આવો વરસાદ ક્યારેય નથી આવ્યો ભાઈ. આખા ખેતરું પાણીના ભરી દીધા છે એવી રીતે વરસાદ આવ્યો છે કાંઈ ન ઘટે. ફૂલ બાકાજી બોલાવી દીધો ભાઈ. બીજા બધા છોકરા મિત્રો જોવા આવ્યા વિડીયો ભાઈ આપણે વિડીયો આજે 5 વાગે મૂકવાના છે. બીજા આવી રીતે ફૂલ બાકાજી બોલાવી બાજુ ભાઈ બહારથી બાકી કે કાંઠે મેળે જાય પાણી કાંઈ ન ઘટે. તમે જોઈ શકો છો મિત્રો ફૂલ બાકાજી બોલાવે વરસાદ કાંઈ ન ઘટે. હું તમને હમણાં જ કહેતો હતો કે ભાઈ વરસાદ આપણે ફૂલે ફૂલ નદી હતી ત્રીજી ફૂલે કાંઈ ન ઘટે. આમ જુઓ ફૂલ બાકાજી બોલાવો કાંઈ ન ઘટે ભાઈ. અમે 5 વર્ષથી રહી પણ હજુ સુધીમાં એટલો કોઈ વરસાદ નથી જોયો. પછી આવો વરસાદ આવી ગયો કાંઈ ન ઘટે. આમ જો ઠેઠ ઓલા ખેતરની લેવલ પાણી થઈ ગયું. અહીં અમારા ઝૂંપડા છે કે રાજા પાણી આપવું હતું ઠેઠ અમે ખેતરને સામે આપ્યું કાંઈ ન ઘટે. ખેતરુમાંથી ભાઈ એટલું પાણી આવે જુઓ કાંઈ ન ઘટે. ફૂલ પાણી આવી ગયું આવું કાંઈ ન ઘટે. જો તમે જોઈ શકો છો એટલું પાણી આવે ભાઈ. આ વરસાદ કુદરતથી વરસાદ આવ્યો. આવો વરસાદ 5 વર્ષમાં કોઈ બી નથી આવ્યો. એવો વરસાદ આ ગામમાં આવ્યો હતો નાની કેરાડીમાં. આવો વરસાદ અમે 5 વર્ષથી રહી કોઈ દી નથી જોયો પણ આવો વરસાદ આવી ગયો કાંઈ ન ઘટે. ફૂલ બાકાજી બોલાવે તમે જોઈ શકો છો જુઓ એટલું પાણી આવી ગયું. આમ જુઓ કાંઈ ન ઘટે. જુઓ ત્યાં અમારા ઝૂંપડા સુધી પોગી ગયું ને અત્યારે એટલા સુધી વરસાદ ક્યારે પાણી ઝૂંપડા સુધી પાણી ન આવતું ક્યારે. તો અત્યારે ઝૂંપડા સુધી પાણી આવી ગયું કાંઈ ન ઘટે. જુઓ ફૂલ બાકાજી બોલાવે. આજ પહેલો વરસાદ આવો છો ભાઈ કે ઝૂંપડા સુધી પાણી પોગી ગયું. કોઈ ઝૂંપડા સુધી પાણી નહોતું પોગતું. ઝૂંપડું છે અમે અત્યારે અંદર હતા. આપણો અહીં મેળો બનાવેલો છે નીચે હું બેઠો ટૂંકમાં ભાઈ કાંઈ ન ઘટે. આમ તો કેટલો વરસાદ છે કંઈ દેખાતું નથી. માગર તો કાંઈ નથી દેખાતું એટલો વરસાદ વરે ભાઈ. એટલે ખાલી બધું આપણે ઝૂંપડા પાસે બેઠા ને તો અહીંથી આપણે વિડીયો બનાવી બેઠા તમે જોઈ શકો છો. તો એટલું પાણી જાય બહાટી ભાઈ. પોણી કલાક ઉપર તો વરસાદ વેર્યો. આખી રાત તો વેર્યો પણ અત્યારે પોણી કલાક ઉપર થઈ ગયું વરસાદ વરસતા ને એ પાછો કાંકરા કાઢી નાખે એવો કાંઈ ન ઘટે. એવું ભાઈ એટલો વરસાદ વરી ગયો. આવી રીતે કાંક વરસાદ વરે ભાઈ. આપણા ચેનલમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. આટલું પાણી પહેલી વાર આપણે ટૂંકમાં અહીંયા આવ્યું છે ને તો કોઈ એટલું પાણી ન આવતું ભાઈ. તમે બધા મિત્રો જોઈ શકો છો. ફાઇનલી મિત્રો અત્યારે ક્યાં પાણી આવ્યું ને હું તમને બતાવું તો તમારા વિડીયોની અંદર બનાવી રહેજો. ખાસ હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું. તો મિત્રો જો આપણા ઝૂંપડા છે પહેલી વાર એટલે ટૂંકમાં ઝૂંપડાની નજીક પાણી પહોંચ્યું છે ભાઈ. કાંઈ ઘટે નહીં એવું જુઓ કે ભાઈ નદી 2 કાંઠે જાય કાંઈ ન ઘટે. ફૂલ બાકાજી બોલાવે જો ભાઈ આ આપણે અહીંયા ટૂંકમાં પાણી આફરી ગયું છે. આ આપણા ઝૂંપડા છે. જો વધારે થોડોક પણ વરસાદ આવ્યો હોત તો કદાચ ઝૂંપડા પણ તણાઈ જાય એવી ટૂંકમાં બહુ વાતાવરણ બહુ ગંભીર હતું ભાઈ. કાંઈ ઘટે નહીં એવું પણ સારું છે ભાઈ. વરસાદ થોડો ધીમો પડી ગયો છે તો અત્યારે પાણીનો નિકાસ તો ફૂલ છે. જુઓ બહાટી પાણી જાય છે કાંઈ ઘટતું નથી એટલું. પણ ખાસ કરીને ભાઈ આપણે એટલી ભગવાનની દયા કહેવાય એટલે આપણે ઝૂંપડા તો તણાયા નથી. કારણ કે જો હજી 1 કલાક રહ્યો હોત તો લગભગ તો આપણે ઝૂંપડા તણાઈ ગયા હોત. જો આ બધા પૈસા બહાર નીકળી ગઈ છે અત્યારે કારણ કે વરસાદ ધીમો પડી ગયો છે ભાઈ.
તો આવી પોઝિશન ઉપર આપણે અત્યારે રહીએ છીએ ભાઈ ચોમાસાના. તો ભાઈ પહેલી વાર 5 વર્ષમાં પહેલી વાર આવો વરસાદ આવ્યો ભાઈ. કારણ છે કે પહેલાં અમે 5 વર્ષ કાઢ્યા ત્યાં આવો વરસાદ નહોતો ટૂંકમાં. કારણ છે કે એવો વરસાદ આવતો નહોતો એટલે આપણે રહેવાની રિસ્ક કરતા હતા. તો ભાઈ જો આ પહેલી વાર આવો વરસાદ આવ્યો ભાઈ તો આપણે તો બી તો જતા પણ હવે ભગવાનની દયા થઈ ગઈ ભાઈ. જો આવો વરસાદ અત્યારે રહી ગયો છે. નકર જો આ ઝૂંપડા ભાઈ અહીંયા ઝૂંપડા છે ને અહીંયા પાણી આપી ગયું છે ને આટલું પાણી ફાસ્ટ જાય છે જો કાંઈ ન ઘટે એવું. ને ફૂલ બાકા જેટલી બોલાવી દીધી ભાઈ વરસાદ તો ચોમાસું છે એટલે ભાઈ આવે જ નહીં, એમાં કાંઈ ઘટે નહીં.